નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। તો ભારતીય ટી20 ક્રિકેટના ઇતિહાસમાં એક શરમજનક પ્રકરણ નોંધાયું। ઇંગ્લેન્ડની ઘાતક પેસ સામે આખી ભારતીય ટીમ 76 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ। કેપ્ટન શ્રેયસ અય્યરની ડિફેન્સિવ રણનીતિ અને આઈપીએલના ધુરંધરોની આવી ઘૂંટણીએ પડેલી બેટિંગ જોઈને ફેન્સ પણ નિરાશ થયા। જ્યારે બીજી તરફ ઇંગ્લેન્ડ સિઝનમાં 2.0થી આગળ નીકળી ગયું, પરંતુ યાદ રાખો, રમત હજુ બાકી છે। ગઈકાલે જ ફિફા વર્લ્ડ કપની વાત કરીએ તો ફિફા વર્લ્ડ કપમાં લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિનાએ ઇજિપ્ત સામે 0-2થી પાછળ રહ્યા પછી 3-2થી જે જોરદાર ફાઇટ બેક કરીને જીત મોટો સબક છે। તો શું ટીમ ઇન્ડિયા આ શરણાગતિમાંથી બહાર આવીને આર્જેન્ટિનાના જેવો જ ચમત્કાર કરી શકશે કે નહીં, તે વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ। અશોકભાઈ, શરણાગતિમાંથી બહાર આવીને ચમત્કાર કરી શકશે કે નહીં ભારતીય ટીમ, તે વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી મેચ ભારતીય ટી20 ક્રિકેટના ઇતિહાસમાં શરમજનક હાર તરીકે નોંધાઈ ગઈ। ઇંગ્લેન્ડે ભારતને તેની પેસ બેટરીના ઘાતક આક્રમક નીચે રીતસર કચડી નાખ્યું। વૈભવ, અભિષેક, શ્રેયસ, ઈશાન અને અક્ષર પટેલનો પાવર પ્લેમાં જ તંબુ ભેગા થઈ ગયા અને સમગ્ર ટીમ સૌથી ઓછા 76 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ। ભારતે ટોસ જીત્યો અને ડિફેન્સિવ નિર્ણય લેતા ફિલ્ડિંગ લીધી। ઇંગ્લેન્ડે સોલ્ટના 44 બોલમાં 70 અને સેમ કરને 24 બોલમાં 41 રન જોડી નાખીને ટીમના ટોટલને 200 ને પાર કરાવી દીધું। ભારત સામે 202 રનનું ટાર્ગેટ આવ્યું। બેટિંગ શરૂ થઈ, છગ્ગા ચોગ્ગા વાગ્યા, પણ થોડી જ વારમાં તો બધું ઠપ થઈ ગયું। અભિષેક અને વૈભવે સૌથી વધુ 11 બોલમાં 23 રનની ભાગીદારી બનાવી, પણ ત્યારબાદ તો લાઈન લાગી ગઈ। શું કેપ્ટન ને શું વાઇસ કેપ્ટન, શું વિકેટકીપર અને શું ઓલરાઉન્ડર, તમામ જોફ્રા આર્ચર અને ટંગની બોલિંગ સામે ટીંગાઈ ગયા અને ટીમ 76 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ। આઈપીએલના ધુરંધરો ઇંગ્લેન્ડની ઉછાળ લેતી પીચો અને વાતાવરણ સામે શરણે થઈ ગયા। શ્રેયસ અય્યરની કેપ્ટન તરીકેની નિયુક્તિ ટીમમાં જોશ ભરવાને બદલે હારના ઢગલા ભરી દીધા। ભારતની બેટિંગ જોતા એવું લાગ્યું કે તેઓ ઇંગ્લેન્ડની ધરતી પર પિકનિક માટે ગયા હોય। ખેર, ઇંગ્લેન્ડે 2-0થી આગળ થઈ ગયું છે, ત્યારે ભારત ફાઇટ બેક કરી શકશે કે કેમ એ જોવું રહ્યું। એવી જ રીતે ફાઇટ બેક ગઈકાલે ફિફા વર્લ્ડ કપની મેચમાં 0-2થી પાછળ રહેનાર ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ જોરદાર ફાઇટ બેક કરતા ઇજિપ્તના મોંમાંથી જીતનો કોળિયો 3-2થી ઝૂંટવી લીધો। લિયોનેલ મેસ્સી અને તેની ટીમે કરેલા પ્રદર્શનને એક વિશ્વાસ જગાવી દીધો કે જો તમે શરણાગતિ ના સ્વીકારો તો જીતને શક્યતાઓ રહે છે। તો જોઈએ ભારત આના પછીની મેચમાં શું કરે છે। અશોકભાઈ, ડિસ્કશનની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં શું થઈ ગયું છે ભારતીય ટીમને? સૂર્યાની હાકલપટ્ટી કરીને ગાદી પર સવાર શ્રેયસ અય્યર પણ એક પછી એક મેચો તેની કેપ્ટનશીપમાં હારી રહ્યા છે। કેમ આવું થઈ રહ્યું છે, અને ખાસ કરીને આયર્લેન્ડ અને હવે ઇંગ્લેન્ડ બાદ વર્લ્ડ ચેમ્પિયન અને નંબર 1 ટીમને પણ કચડી રહ્યા છે? બિલકુલ સાચી વાત છે, આઘાતજનક વાત છે, કારણ કે જે રીતે ભારતીય ટીમની બેટિંગ અત્યારે જોવા મળે છે, એક તો એક્સપિરિયન્સનો અભાવ છે, પહેલી વાત દેખાઈ આવે છે, કારણ કે શોર્ટ પિચ ડિલિવરીઝને ફાસ્ટ અને મૂવ થતી વિકેટો પર કેવી રીતે રમવું, આઈ થિંક આ ટીમ પાસે એટલો અનુભવ નથી કે જેટલો હોવો જોઈએ। બીજી મહત્ત્વની વાત એ છે કે તમે આઈપીએલની ફ્લેટ વિકેટો ઉપર જે રમ્યા છો અને જે સેન્ચુરી મારીને તમે છાતી ફૂલાવો છો, એ બહાર જઈને કેટલી નબળું ક્રિકેટે પુરવાર થાય છે એ જોવાની અહીંયા ખાસ જરૂર છે। કારણ કે ભારત એમ સમજે છે કે ભાઈ આઈપીએલ બહુ મહાન ક્રિકેટર પેદા કરે છે, પણ આ પ્રમાણે જો આપણે બાયલેટરલ સિરીઝ કે બહારના દેશોમાં રમાતી શ્રેણી જોઈએ તો ત્યાં ભારતનો જે પ્રભાવ છે એ પ્રભાવ એટલો જોવા મળતો નથી। નો ડાઉટ ભારત ટી20ના વર્લ્ડ કપ જીત્યું છે, વી હેવ ડન એ વેરી ગુડ જોબ, પણ અહીંયા આગળ તમે જોવા જાઓ તો આ ટીમ પાસે મારી દૃષ્ટિએ સૌથી મહત્ત્વની વાત છે અનુભવ છે, અને અનુભવ ખૂટે છે। આ જ જોફ્રા આર્ચર અને આ જ ખેલાડીઓને તમે આઈપીએલમાં બહુ સારી રીતે રમી શકો છો, કારણ કે ભારતની નિર્જીવ પીચ ઉપર એ લોકો બોલિંગ કરતા હોય છે, ત્યારે તમે એમાં સિક્સરો મારી શકો, પણ જ્યારે લાઈવ વિકેટ હોય, આ પ્રકારની વિકેટ હોય કે જે બોલ બાઉન્સ જે થાય છે એ પણ ખતરનાક હોય, સ્પીડ પણ ખતરનાક છે, અને એમાં પણ મૂવમેન્ટ હોય,
તો કોઈ પણ ભારતના બેટ આઈ એમ નોટ ઓનલી બધા આજે ગૌતમ ગંભીરે એક સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે જ્યારે આપણી ટીમમાં 2 નવા ખેલાડીઓ રમતા હોય તો આ પ્રકારની હાર શક્ય છે. હું એગ્રી નથી થતો આ વાતો. ભલે હમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે પ્રિન્સને ચાન્સ આપ્યો અને વૈભવ રમ્યો એટલે એમ કે 2 નવા ખેલાડીઓ હોવાને કારણે ટીમના એના ઉપર અસર પડી છે, પણ હું એ બાબતથી એટલે નથી સહેમત થતો કે તો પછી તમારા અભિષેકનું શું, ઈશાનનું શું, શ્રેયસનું શું, અક્ષરનું શું, શિવમ દુબેનું શું, આ બધા ખેલાડીઓ તો નવા નથી. ચલો માની લઈએ કે 2 ખેલાડીઓ વૈભવ બરાબર નથી રમ્યો અને આઉટ થઈ ગયો, પણ એના માટે સમગ્ર ટીમ હારે એનો દોષનો ટોપલો વૈભવ ઉપર તો ઢોળાય નહીં. આ બધા ખેલાડીઓ શું કરતા હતા? તો એક બહુ મોટો સવાલ છે કે શ્રેયસ આરે કીધું કે અનએક્સેપ્ટેબલ છે, આવું ના હોવું જોઈએ, આ રીતના. આઈ ફુલ્લી એગ્રી વિથ યુ, ના હોવું જોઈએ કોઈને પણ આને એના. પણ જે રીતની રમત અત્યારે રમવામાં આવે છે, જે રીતનું ક્રિકેટ અત્યારે રમવામાં આવે છે, તમે હાઇટ ઉપર આવતા બોલને બેકફૂટ ઉપર જઈને કટ કરવા જાઓ છો, કેચ આઉટ થાવ છો. તમે ફાસ્ટ બોલરને હુક કરવા જાઓ છો કે પુલ કરવા જાઓ છો, તમે આઉટ થાવ છો. તો પહેલી વસ્તુ એ છે કે જે ઝડપ અને જે ઉછાળ આ બંને ઇંગ્લેન્ડની પીચો ઉપર જે મળી રહ્યો છે એ આપણા બોલર્સ કેમ નથી મેળવી શકતા? એ સવાલ તો ઉઠે જ ને. આજે સવાલ કમ્પેરિઝન હોય તો ઉઠે. તો તે વખતે તમને તમારા જસપ્રીત બુમરાહની યાદ આવે, સિરાજની યાદ આવે, એ બધા ખેલાડીઓની યાદ આવે. અહીંયા આગળ ભારત હાર્યા કરતાં સૌથી મહત્ત્વની વાત એ છે કે સતત હારે છે. ઇંગ્લેન્ડ સામે હારીએ છીએ તો ચલો મંજૂર છે, બીજા નંબરની ટીમ છે, આપણે પહેલા ક્રમે છે. આપણે આયર્લેન્ડ સામે હાર્યા, 12મી ક્રમની ટીમ. તો એટલા માટે જે ભારતની જે આખી એક વિશ્વ ચેમ્પિયન અથવા તો નંબર 1 ટીમની જે ઇમેજ હતી એ ઇમેજ સ્કેટર થઈ ગઈ. હવે 125 રને તમે હાર્યા, આ લોએસ્ટ ટોટલ તમે કરો છો. હવે તમને કોણ રિસ્પેક્ટ આપશે? ભારતના લોકોને ક્રિકેટ જોવું છે, ભારતને જીતતું જોવું છે. બહુ સીધી વાત છે. જે પ્રકારનું ક્રિકેટ આપણે અહીંયા પ્રોડ્યુસ કરી રહ્યા છે એ જો બાકીની 2 મેચોમાં વળતી લડત આપીને જો શ્રેણીને સર્વર કરી શકીએ તો હું માનું છું કે ભારતીય ક્રિકેટ રસિકોના મનમાં જે ક્રિકેટર પ્રત્યેનું જે માન છે માન રહેશે. અધરવાઇઝ પરિસ્થિતિ એવી છે કે તમે કોને રિસ્પેક્ટ કરશો? તમે પાવર પ્લેની અંદર 4 વિકેટો પડી જાય 6 ઓવર્સની અંદર. તમારો અક્ષર પટેલ આવે છે એને સ્પીડની ખબર નથી પડતી. તમારા શ્રેયસ આયર આવે છે, ફ્લિક કરવા જાય છે, કેચ આઉટ થઈ જાય છે. આઈ મીન કઈ જગ્યાએ કઈ રણનીતિ સાથે મેદાન ઉપર ઉતરી છે ટીમ? એટલે બહુ જ મોટા સવાલો છે. એવા બી મોટા નથી કે જે સોર્ટ આઉટ ના થાય. ઓનલી ધ થિંગ કે ડિટર્મિનેશન એક વખતે જરૂરી છે કે તમારે વિકેટ ઉપર ટકવું છે. પહેલાં તમે દરેક બોલે છગ્ગા જ મારવા જાઓ તો આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન. એ વૈભવ સૂર્યવંશીને લાગુ પડે છે, કારણ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇઝ નોટ IPL. ઇટ હેઝ ગોટ અ ડિફરન્ટ ટેસ્ટ. આ પ્રકારની બોલિંગ એ જોફ્રા આર્ચરને નેટમાં સિક્સરો મારતો હતો વૈભવ, અહીં હુક કરવામાં આઉટ થાય છે. તો એ પરિસ્થિતિ કેમ આવે છે? કારણ કે સ્પીડ છે, સ્પીડ તમે ગેજ નથી કરી શકતા. તો એ ગેજ કરીને રમવાનો ટ્રાય કરવો પડશે. આઈ મીન ધેર ઇઝ નથિંગ ટુ બી ડિસહાર્ટન. એવું નથી કે આ લોકો કોઈ આ છોકરાઓ કોઈ રમી શકે એમ જ નથી, પણ યસ દે વિલ હેવ ટુ એપ્લાય ધેમસેલ્ફ ઇન ધી ડિફરન્ટ પિચીસ દેન IPL. અશોકભાઈ, જે રીતના ટોસ જીત્યા અને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેવાની જે ડિફેન્સિવ પગલું કહી શકાય, તો ભારતે પહેલાં બેટિંગ કરી હોત તો સ્થિતિ કંઈ અલગ હોત તેમ કહી શકાય. અને હાલ જ આપણે કહ્યું કે બુમરાહ અને સિરાજની જરૂર હવે ટીમને પડી છે તેમ કહી શકાય. જ્યારે જોઈએ તો ભારતના જે બોલર્સ છે, ભારતના બોલર્સ પાસેથી પ્રતિસ્પર્ધી ટીમ રન બનાવી જાય છે. આમ કેમ? તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે હું જે હમણાં વાત કરી મેં કે જોફ્રા આર્ચરને ટંગને જે સ્પીડ મળે છે, જે ઉછાળ મળે છે, એક તો એમની પાસે સ્પીડ છે જ. બેઝિકલી આપણે કે હર્ષિત રાણા પાસેથી 150ની સ્પીડની આશા ના રાખી શકીએ. ઇટ ઇઝ નોટ પોસિબલ. તો તમારી પાસે સ્પીડ તો છે નહીં. હવે એ સ્પીડ જે તમારી પાસે અવેલેબલ સ્પીડ છે એની ઉપર જે બાઉન્સ થાય છે એ કોઈ બેટ્સમેનને એટલું ઇફેક્ટ કરતું નથી. દે આર પ્લેઇંગ ઇટ ઇઝીલી. હવે તમને સોલ્ટ જો ખેલાડી છે, તમને 44 બોલમાં 70 રન મારે છે, એ ટેકન ધ પીપલ ટુ રાઇડ. આઈ મીન ધનાધન એણે ક્રિકેટ રમ્યા છે. મીન્સ કે એણે શોટ માર્યા છે. કોઈ જગ્યાએ કોઈ ઇમ્પેક્ટ ભારતના બોલર્સનો જોવા નથી મળ્યો.
ભલે આપણે વી વેર બીન એબલ ટુ ટેક ધર 7 વિકેટ 207 રન થયા એ બધું બરાબર, પણ ઇમ્પેક્ટ હોવો જોઈએ, એ ઇમ્પેક્ટ ક્યાંય જણાયો નથી. હવે બીજી તરફ આપણે જોવા જાવ તો એ લોકો આપણે બોલિંગ રમી શકે છે બિકોઝ વી આર સ્લો. અહીંયા આગળ સ્લો હોવા કરતાં બી વિશેષ જે વસ્તુ છે એ છે તમારી લાઇન, લેન્થ અને ડાયરેક્શન અને તમારું પોતાનું વેરિએશન. જે જસપ્રીત બુમરાહ પાસે વેરિએશન્સ છે, શું એ વેરિએશન્સ ભારતના અર્શદીપ પાસે, હર્ષિત રાણા પાસે છે? કયો એવો એરિયા છે કે જ્યાં બોલિંગ કરવાથી રન્સ બચી શકે અથવા તો રન વધારે ના થાય? તો આ બધી પરિસ્થિતિઓનું આકલન કરીએ ત્યારે આપણને લાગે કે આપણી બોલિંગ તો યાર નબળી છે, વી આર નોટ અપ ટુ ધ માર્ક. જે વર્લ્ડ કપ જીત્યા હતા જે ટીમ હતી ને અત્યારે જે ટીમ છે એ ટીમ અલગ છે. એટલે હજુ આ ટીમ પાસે પડકારો સ્વીકારવાની એબિલિટી નથી, આ પર્ટિક્યુલરલી બોલિંગ ડિપાર્ટમેન્ટ. એટલે આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે ત્યાંની વિકેટો છે એટલે એમના બોલર્સને વધારે મીન્સ કે ઇમ્પેક્ટ આવે છે બિકોઝ દે હેવ ગોટ દેટ સ્પીડ, દેટ વેરિએશન. અને એ વેરિએશન આપણે ગઈકાલે ડિસ્કશન કરી હતી કે લેટરલ મૂવમેન્ટ થાય છે બોલમાં, ધ સિમિલર થિંગ હેપનિંગ. તમે જજ જ નથી કરી શકતા બોલને. તમે એમ સમજો છો કે ઓફ ધ લેગ આવે ને હું ફ્લિક કરીશ તો સીધો ચોગ્ગો જશે. ઇટ ઇઝ નોટ હેપનિંગ. ત્યાં આગળ ફિલ્ડર ઊભો છે અને બોલ ઇઝ ઇન ધ એર. એનો અર્થ એ થયો કે તમે જે એક્સપેક્ટ કર્યું એના કરતાં બોલ ઉપર બેટમાં ટકરાયો. સો યુ આર નોટ એબલ ટુ મેક ધ જજમેન્ટ. અને એ પરિસ્થિતિની અંદર જ્યારે આપણે જોઈએ આ બધા સમીકરણો તો ક્યાંક ને ક્યાંક જસપ્રીત બુમરાહ એ બધાની યાદ તો ચોક્કસ આવે જ. અને ખેર હજુ તો આ તો શરૂઆત છે. શરૂઆત ઇન ધ સેન્સ કે નવા ખેલાડીઓ જે રમે છે બધા જે એટલી બધી એક્સપિરિયન્સ આપણી ટીમ નથી, પણ આ ટીમે ઘણા બધા કારનામા કર્યા છે. ઈશાન કિશને જે રીતે સેન્ચુરી મારી છે, જે રીતે વૈભવે સેન્ચુરી મારી છે, આ બધા તો બધા સેન્ચુરી હોય. અહીંયા સૌથી મોટો સવાલ એ થાય કે શ્રેયસ આયરની જે એન્ટ્રી થઈ છે ને એ કંઈ ગળે ઉતરતી નથી. તમારો એક ખેલાડી એમાં છે નહીં, ટીમમાં નથી અને તમે બહારથી લાવીને એને કેપ્ટન બનાવો છો. એટલે એનું જે એક સંકલન ખેલાડીઓ જોડે, ખેલાડીઓની એબિલિટી માટે કે ખેલાડીઓને સૂર્ય રન બનતા નહોતા સૂર્યકુમાર યાદવને, બટ એને દરેકે દરેક ટીમના જે મેમ્બર્સ છે સપોર્ટ જોરદાર કરતા હતા. આઈ થિંક દેટ ઇઝ નીડેડ. આઈ મીન કેપ્ટનશીપ ઇઝ નોટ જસ્ટ કેક નથી કે ચલો ખાઈ લીધી. ઇટ રિક્વાયર્સ લોટ ઓફ પેનિટ્રેશન. તમારી પાસે યુ નીડ ટુ ઇમ્પ્રૂવ ધ રિલેશન્સ લાઇક એનીથિંગ. તમે આમ બોસની જેમ બે ખિસ્સામાં હાથ નાખીને ઉભા રહો. આઈ મીન દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ સર્વ ધ પર્પઝ. દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ સર્વ ધ પર્પઝ. યુ હેવ ટુ ગેટ ઇન્વોલ્વડ. અને ઇન્વોલ્વ થવા માટે એ રેપો જરૂરી છે કે જે રેપો અત્યારે શું થયું છે, પ્રેશરમાં કોચ છે, એ જ પ્રેશરમાં કેપ્ટન પણ છે. ટીમ સારું કરતી નથી એટલે એ કોઈ જગ્યાએ ઇમ્પેક્ટ કરી શકતા નથી. ઇમ્પેક્ટ એટલે તું આમ નહીં કરો તો આમ થશે એવું છે જ નહીં. અત્યારે કોઈને બીક નથી. તો જ્યારે તમારી પાસે બીક ના હોય તે વખતે તમારો પરફોર્મન્સ ઉપર તમે બીક લાવો. એમને કહો કે ભાઈ યુ આર પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી, યુ આર સપોઝ ટુ પ્લે ગુડ ક્રિકેટ. તો હું માનું છું કે કંઈક ને કંઈક ફેરફાર એમાં થઈ શકશે. અશોકભાઈ, ઇંગ્લેન્ડની બેટિંગની વાત કરીએ તો ઇંગ્લેન્ડની બેટિંગમાં ખાસ કરીને ભારતમાં IPL રમેલા સોલ્ટ અને કરણ ભારતની પણ આ વાત કરીએ તો તે લોકો ભારે પડી રહ્યા છે. ભારતના બોલર્સ છે પોતાની સ્પીડ, જે આપણે કહ્યું કે સ્પીડ નથી, ઉછાળ અને સ્વિંગ તમામ ઇંગ્લેન્ડની પીચ પર પાછા પડી રહ્યા છે આપણા બોલર્સ. નહીં, તમે કીધું એ ચલો હું માની લઉં, તમે કહ્યું એ માની લો કે ભાઈ ત્યાં આગળ તમને જે IPL રમીને જાય છે એ ભારે પડે. આપણે કેમ કોઈને ભારે નથી પડતા? વી આર પ્લેઇંગ IPL. આપણે આ બધા ખેલાડીઓ સાથે રમ્યા છીએ, એમને આઉટ કરે. વાય વી આર નોટ એબલ ટુ ગેટ ધેટ સક્સેસ? અને મોહિન્દર અમરનાથે 1983માં જ્યારે બોલિંગ નાખીને તો એ પેલી બાજુ માઇકલ હોલ્ડિંગ 25 પગલાં દોડીને આવતો હતો અને આ ખેલાડી 3 પગલાં દોડીને મીડિયમ પેસ બોલિંગ કરતો હતો અને વિકેટ લેતો હતો. સો વેર યુ આર પિચિંગ ધ બોલ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વિચ એરિયા યુ આર એમિંગ. એટલે અહીંયા મેઇન વસ્તુ શું છે? અભ્યાસની છે. અભ્યાસ ઇન ધ સેન્સ કે તમારે સામેનો ખેલાડી કઈ રીતે આઉટ થાય છે, કઈ એની સ્ટાઇલ છે રમવાની, એનો અભ્યાસ તો કરવો પડે, વિડીયો જોવા પડે, તમારે એની ઉપર એ કરવું પડે, એક રણનીતિ બનાવવી પડે. એ બધી વસ્તુ આમાં શું છે, આજે રમે છે બધાને ખબર છે કે આજે હું રમું છું, કાલ મને ટીમમાંથી બાજુ મૂકી દેશે. સંજુ સેમસને વર્લ્ડ કપમાં બહુ સરસ પ્રદર્શન કર્યું, હાઈએસ્ટ સ્કોર બનાવ્યો, અને અહીંયા પડતો મૂકી દીધો.
એટલે પછી જસ્ટિફિકેશન આપવા પડે એનો કોઈ મતલબ નથી. કહેવાનો મતલબ છે કે અનુભવ, પહેલી વાત ગૌતમ ગંભીર પાસે અનુભવ જબરજસ્ત છે, એટલે આપણે એને એ રિસ્પેક્ટ આપીએ. તો એ રિસ્પેક્ટમાં આ બધા ખેલાડીઓની ખામીઓ કઈ છે, એમના પ્લસ પોઈન્ટ કયા છે, કયા એરિયા છે કે જ્યાં આગળ દે આર વેરી સ્ટ્રોંગ, દે હેવ ટુ સ્ટડી. આઈ મીન ધર ઇઝ નો અધર વે કે તમે જો વૈભવ, ઇંગ્લેન્ડના કેપ્ટને બહુ સરસ કીધું હતું શરૂઆતમાં જ કે અમે વૈભવ સૂર્યવંશી માટે અમારી જે ટ્રીક પેલું એ છે એ બનાવી લીધી, રણનીતિ બનાવી લીધી છે. રમવા જ નથી દેતા. રણનીતિ આને કહેવાય કે એના માટે પહેલા જ દિવસે કહ્યું ભાઈ અમે એના માટે અમે ચિંતિત નથી, અમે રણનીતિ બનાવી દીધી. વોટ રણનીતિ શું છે? લેગ સ્ટમ્પ પકડો, શોર્ટ ડિલિવરી નાખો, એક છગ્ગો ભલે જાય પણ બીજા થોડીક સ્લો ડિલિવરી નાખો, વિકેટ લઈ જાઓ. પ્રિડિક્ટેબલ બેટિંગ થતી જાય. આને રણનીતિ કહેવાય કે સામેનો ખેલાડી કેવી રીતે રમે છે એની તૈયારી કરવાની. આપણે એમ જ કહેતા હતા ને કે આખી દુનિયા ઉપર છવાઈ જશે, શું થઈ જશે, આમ થઈ જશે. બટ દેર ઇઝ અ ગ્રેટ ડિફરન્સ બિટવીન IPL એન્ડ અધર. અહીંયા છે, પછી ઓસ્ટ્રેલિયા છે, સાઉથ આફ્રિકા છે. ધ વેરી ડેન્જરસ પિચીસ. આઈ મીન ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ. અને એ સ્પેસ આપણી પાસે ઓછી છે. એ આપણે વોટ વી વર ગોઈંગ ટુ ડુ ઇઝ આપણને એમ હતું કે આપણે સ્પિનર્સ ઉપર કેપિટલાઇઝ કરીશું. તો પેલા ભાઈ આપણા ગઈ મેચમાં જેને એક બિશ્નોએ કેટલા 1 ઓવરમાં 29 રન આપી દીધા. હવે તમે ઇમ્પેક્ટ જ નથી પડવા દે. તમારો ઇમ્પેક્ટ શું છે કે તમારી બોલિંગ તમારા એરિયામાં કરો, તમે નો બોલ નાખો. અરે આ બધું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આટલા બધા નો બોલ હોતા હશે ભાઈ. તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ વિચ નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ. અને એ જે બોલર્સ બોલિંગ કરે છે એનો એરિયા અને ક્યાં બોલિંગ કરવાની, આઈ થિંક ઇટ ઓલ ડિપેન્ડ્સ. તમે જો સતત આ લોકોએ શોર્ટ બોલિંગ કરી ભારત સામે, સતત. અને બધા જ વખતે ભારતના અક્ષર પટેલ વોઝ નોટ એબલ ટુ જજ. એટલું સ્પીડમાં બોલ નીકળીને બેટની ધાર લઈને વિકેટ કીપરના હાથમાં જતો રહ્યો. તો અહીં આગળ આ જે વસ્તુ છે એ ખૂટે છે આપણને, એમાં કોઈ બેમત નથી. અને પ્રયત્નો તો બધી ટીમ જીતવા માટે ન કરતા ને. હજુ સ્ટીલ આઈ ડોન્ટ લૂઝ હોપ્સ કે ભાઈ આ ટીમ કંઈ કશું નથી કરી શકે. નથી. આપણી બેટિંગ પાવર જોરદાર છે. એ બેટિંગ પાવર ક્યારે ચાલે છે એના ઉપર સવાલ છે આપણી પાસે. જો બી આઈ સ્ટીલ ફીલ દેટ વી હેવ અ ગ્રેટ બોલિંગ પાવર. આ જ પરિસ્થિતિ તમે જોજો, વન ડે આવશે તો બદલાઈ જશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આવશે તો થિંગ્સ વિલ ચેન્જ. આ જ બાઉન્સી ટ્રેક ઉપર એ લોકો આરામથી રમશે. આ લોકોને બિકોઝ દે હેવ દેટ એક્સપિરિયન્સ. They know the cricket. They know how to play, where to play, under which circumstances. અહીં તો દરેક આઉટસાઇડથી ઓફ બોલ મળે એટલે તમે કટ કરવા જાઓ, ઇટ્સ નોટ પોસ. પેસ તો જુઓ તમે એની, તો એ ક્યાંક ને ક્યાંક તકલીફ તો આપે છે. અશોકભાઈ, બેટિંગની વાત કરીએ તો તમામ બેટર્સ બાઉન્સી વિકેટો પર રમવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. શ્રેયસ આયર પોતે પણ બેટિંગ કરી શકતો નથી અને કોઈ પણ બેટર ચાલ્યા નથી. શું કોઈ રણનીતિ સાથે આપણે રમી શકીએ છીએ કે નથી રમી શકતા? તમે બહુ સાચી વાત કરી કે રણનીતિ તમારી પાસે શ્રેણી શરૂ થાય ત્યારે હોવી જોઈએ. તમે જે રીતે શ્રેયસ આયરને ટીમમાં લાવ્યા છો, જે રીતે સૂર્યકુમાર યાદવને પડતો મૂકી દીધો, બહાર કાઢી મૂક્યો, કોઈ કારણ નહીં. ઠીક છે, ફોર્મમાં નથી અથવા તો ખેલાડી રમતો નથી. તો ઘણીવાર સંજુ સેમસન સાથે બન્યું છે, વૈભવ સૂર્યવંશી સાથે પણ બને છે. અહીં આગળ જે પરિસ્થિતિ છે એ છે કે એપ્લિકેશન. How you apply yourself in the situation like that. આ વસ્તુની જે બહુ સરસ એક ભૂતપૂર્વ ખેલાડીએ વાત કરી છે કે ભાઈ તમે વૈભવ સૂર્યવંશીને જો આયર્લેન્ડની શ્રેણીની અંદર જો એને તક આપી દીધી હોત તો એના રન્સ પણ બની જાત ને કોન્ફિડન્સ લેવલ એનું આવી જાત. હવે તમે એને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે એવી ખતરનાક જગ્યા ઉપર, હી ઇઝ સપોઝ ટુ પ્લે, હું એની કંઈ બચાવ નથી કરતો, કે ત્યાં આગળ બાઉન્સી ટ્રેક છે, પહેલી વાર બહાર રમે છે, પહેલી વાર આટલા ફાસ્ટ બોલિંગ એ કરે છે, એની મૂવમેન્ટ થાય છે, એ બધાની સામે રમે છે. તો એ જ પરિસ્થિતિ જો આયર્લેન્ડમાં આપણે એને રમાડી દીધી હોત તો કદાચ ઇંગ્લેન્ડમાં એની પાસેથી સારા પરિણામો મેળવી શક્યા હોત. બીજું, તમારી પાસે દેર આર લોટ ઓફ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન. તમારી પાસે અભિષેક છે, વૈભવ છે, ઈશાન છે, અક્ષર છે, તિલક છે. દેર આર પ્લેન્ટી ઓફ લેફ્ટ હેન્ડેડ બેટર્સ. આખી રણનીતિ જ અલગ થઈ ગઈ. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન હવે ઇઝીલી ટાર્ગેટ થઈ શકે છે. તો આઈ થિંક વી નીડ ટુ ચેન્જ ધીસ કોમ્બિનેશન. વી હેવ ટુ હેવ ધ રાઇટી લેફ્ટી કોમ્બિનેશન રાઇટ ફ્રોમ બિગિનિંગ.
તમે વૈભવ ને અભિષેક બે લેફ્ટી મોકલો છો, એના પછી ઈશાન કિશન છે એ લેફ્ટી તમે મોકલો છો, તો એક એવું બને છે કે લેફ્ટી બોલર્સને આઉટ કરવા ઇઝી પડે છે. તો એ એક વસ્તુ છે કે થોડોક આપણને બેટિંગમાં ત્યાં ચેન્જ કરવાની મને જરૂર લાગે છે કે આઈ ફીલ દેટ લેફ્ટી રાઇટી કોમ્બિનેશન હોય તો દેટ ઓલવેઝ ક્રિએટ્સ ટ્રબલ ફોર ધી બોલર, કે કઈ લાઇન મારે પકડવી અથવા તો આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ ક્યાં નાખવા, કેવી રીતના નાખવા. હવે તો ઘણા બધા નિયમો બદલાઈ પણ રહ્યા છે, એટલે એ પરિસ્થિતિની અંદર જો તમે લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન તમે જો ચલાવતો તો ઇટ ઓલવેઝ ગીવ્સ ટ્રબલ ટુ ધ બોલર, અને એમાં તમને વધારે તક મળે છે કે તમે સારો સ્કોર કરી શકો. અશોકભાઈ, હવે જોફ્રા આર્ચર અને ટેંગની વાત કરીએ તો બોલિંગની વાત કરીએ તો આ બંને ભેગા થઈને ભારતની 7 વિકેટો લઈ લીધી અને એક અલગ જ પ્રકારનો ભય પણ ઊભો કરી દીધો. શું આ શ્રેણીમાં કમબેકના કોઈ ચાન્સ છે ખરા હવે? તો એને એબ્સોલ્યુટલી ચાન્સ છે. ધીસ પર્ટિક્યુલર વિકેટ વોઝ હેલ્પિંગ ધી ફાસ્ટ બોલર્સ, એમાં કોઈ સવાલ નથી. નેક્સ્ટ જે છે એમાં કદાચ એટલું બધું આપણને તકલીફ ના પણ પડે. સો આઈ ડોન્ટ થિંક કે આમાં આપણે આવું થયું તો આપણે ફરી એકવાર બેઠા નહીં થઈ શકીએ. આપણી 28 રનમાં 5 વિકેટ પડી હતી ઝિમ્બાબ્વે સામેની વર્લ્ડ કપની મેચમાં. કપિલ દેવે 175 મારીને ટીમને જીતાડી ચેમ્પિયન પણ બન્યા. સો દસ નથિંગ યુ કેન લૂઝ ધ હોપ્સ. એટલે મારું એવું છે, ચોક્કસ માનવું છે કે આના પછીની મેચમાં આપણે કમબેક કરીશું. હું એમ નથી કહેતો તમે જીતી જાઓ, એવી વાત નથી. યુ ગીવ ફાઇટ યાર. તમે 250 રન બનાવો, પછી ભલે લોકો 250 રન કરી જાય, અને કેપેસિટી છે તમારી પાસે. તમે ટોપ 5 બેટર્સમાંથી 3 બેટર્સ તો આપણા છે. તો આઈ થિંક વી નીડ ટુ એપ્લાય ધ થિંગ્સ અને એ એપ્લાય એ રીતના કે જેમ ફૂટબોલની મેચની આપણે વાત કરવાના છે એના જેવું છે કે પ્રકારનું યુ હેવ ટુ હેવ દેટ વી કેન કમ બેક એન્ડ વી કેન ડુ ધીસ. અને આ તો યંગ એનર્જેટિક ટીમ છે. એક વસ્તુ એ પણ છે, આ તમામ ખેલાડીઓની જે પ્લેઇંગ સ્પાન જે છે દેટ ઇઝ વેરી લો, વેરી લિટલ. આ કોઈ 10 વર્ષ રમે એમાં એવું મટીરિયલ આમાં કોઈ દેખાતું નથી અત્યારના તબક્કે. કોમ્પિટિશન એટલી જબરજસ્ત છે કે જો તમે નહીં રમો તો બાકીના બીજા ખેલાડીઓ આવીને રમી જશે. તો એ વસ્તુ અગત્યની છે કે યુ હેવ ટુ એન્શ્યોર કે તમે તમારું સ્થાન ટીમમાં જાળવી રાખો, તો જ એક્સપિરિયન્સ આવશે. તમે 1 શ્રેણી રમે ને તમને 12 મૂકી દેશે તો અનુભવ ક્યાંથી આવવાનો છે? રોહિત શર્મા, વિરાટ કોહલી આ બધા કેમ બન્યા છે? બિકોઝ ધે પ્લેડ કન્સિસ્ટન્ટલી ફોર ઇન્ડિયા. એટલા માટે લોકો ત્યાં છે. આઈ થિંક વી કેન હેવ ધીસ થિંગ્સ હેપન. જી. તો હવે અશોકભાઈ, ફૂટબોલની વાત કરીએ તો ફિફા વર્લ્ડ કપ પણ જોરદાર રીતે રમાઈ રહ્યો છે. એક બાજુ મેચ પણ જોરદાર રીતના રમાઈ છે. ઇજિપ્ત અને આર્જેન્ટિના વચ્ચેની મેચમાં મોટો સમય ઇજિપ્ત જ્યારે 2-0થી લીડ કરી રહ્યું હતું, અને તે જ રીતે અંતિમ તબક્કામાં આર્જેન્ટિનાના આક્રમકથી ઇજિપ્ત આઘાતમાં આવી ગયું, કેમ કે સતત 3 ગોલ બનાવી ટીમ જીતી ગઈ. કેવી રીતે જોઈ શકાય આ મેચને? એક તબક્કે તો હારના કિનારે ઊભી હતી આર્જેન્ટિનાની ટીમ. બિલકુલ, વોટ યુ સે ઇઝ કરેક્ટ. ગઈકાલે 2 મેચો એક એ પણ હતી ને ત્યાર પછી મેચ હતી ક્રિકેટની. એ પર્ટિક્યુલર મેચની અંદર આઈ વોઝ જસ્ટ સીઈંગ હાઉ યુ હેવ દેટ કોન્ફિડન્સ ઓફ ગેટિંગ બેક. જે રીતે લિયોનલ મેસીની મૂવમેન્ટ અથવા તો એના ફેસ એક્સપ્રેશન્સ કે એના, મને ક્યારેય એવું ના લાગ્યું કે આર્જેન્ટિના આટલી બધી વાર સુધી છેલ્લી 13 મિનિટમાં એ લોકોએ 3 ગોલ કર્યા. હવે ત્યાં સુધી આટલો બધો સમય સુધી બેકફૂટ ઉપર રહ્યા અને દે વર સેલિબ્રેટિંગ. ઇજિપ્ત વોઝ સેલિબ્રેટિંગ કે હવે આપણી મેચ થઈ ગઈ, હવે આપણી પાસે એ થઈ ગયું. કમેન્ટેટર્સ વર ટોકિંગ ધ સિમિલર વે. અને સડનલી થિંગ્સ ગોઝ અધર વે રાઉન્ડ, અને ફટાક કરીને 3 ગોલ આવી જાય છે. એમાં મેસીનો ગોલ પણ આવે છે, ખેડર પણ આવે છે, એન્ડ સડનલી આર્જેન્ટિના વિન્સ. એનું બહુ સરસ સ્ટેટમેન્ટ આજે આપ્યું છે, એ બહુ મને મેસીનું ગમ્યું કે ભાઈ તમે ઊભા રહો ત્યાં, ડોન્ટ લૂઝ યોર હોપ્સ. જો તમે ઊભા રહેશો તો ચોક્કસ જીતી શકશો. એટલે સવાલ એ છે કે જો તમે શરણાગતિ સ્વીકારી લો તો કંઈ નથી, પણ યુ હેવ ટુ કીપ ઓન attempting, you have to keep on fighting, keep on searching the opportunities for the goals, અને એ જ રીતે આપણને જોવા મળી કે કેટલી ક્લીન વિક્ટરી છે. ભલે એના બીજા કોન્સિક્વન્સીસ અલગ છે, એની આપણે ચર્ચા નથી કરવી, બટ આઈ ઓનલી બિલીવ દેટ ઇવન આઈ વોઝ લિટલ, મને એમ લાગ્યું કે યાર આજે એક બીજી વર્લ્ડ કપની ટીમ બહાર જતી રહેશે. અને પછી થોડી વાર પછી જોયું તો અરે આ તો પરિસ્થિતિ અલગ છે ને. હજુ આ તો એક પછી એક ગોલ, 3 ગોલ સાહેબ, 13 મિનિટની આસપાસનો સમય હશે, 13 ગોલ્સ, અરે 3 ગોલ્સ. અને એમેઝિંગ કે
ઇજિપ્ત સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું. ઇજિપ્તને એમ હતું અને દેવા પ્લાનિંગ બને એટલો બોલ દૂર રાખવાનો, સેટ પોતાની પાસે આવે તો બોલને બહાર મારી દેવા. દેટ્સ અ સ્ટ્રેટેજી. આઈ મીન એટલે તમે ટાઈમ પસાર કરો, બસ ટાઈમ પસાર કરો. 13 મિનિટ પસાર કર્યું હોત તો કદાચ ઇજિપ્ત ચેમ્પિયન બની. બટ દેટ 13 મિનિટ્સ they have the different ideas. They have thought that we are the champions and we have to play like a champion. They came back. હાથ પેલો કે ને મોંમાંથી કોળીઓ છૂટી લે એવી રીતના લીધો. ઇટ વોઝ ટ્રમેન્ડસ મેચ. અને ઘણી બધી મેચો, ઘણા બધા વર્લ્ડ ચેમ્પિયન ટીમો હારી પણ ગઈ છે, એવું નથી કે નથી હારી. પણ આ મેચ પણ આ ટીમ પણ હારી જાત. પણ અહીંયા શીખવાનું એ છે કે વાય દે આર ચેમ્પિયન્સ. દે નો હાઉ ટુ કમ બેક, how to stay, how to put your efforts. અને દેટ ઇઝ ધ વે, અને મેસી જો માણસ આજે તમે વિચાર કરો, રોનાલ્ડો છે, મેસી છે, નેમાર છે, ધીસ પીપલ આર લાઈક અ ગોલ્ડ છે આખું, એક એને કહેવાય ને હીરાઓ છે. એમની પાસેથી શીખવાનું બી આ છે, કઈ રીતે તમારે કમબેક કરાય, કઈ રીતે મેચ ઉપર તમે ધ્યાન રાખો અને કઈ રીતે. તો હવે તો લગભગ મેચો પણ ક્લિયર થવા આવી છે અને ક્વાર્ટર ફાઇનલ શરૂ થવાની તૈયારીમાં પણ છે. અને એક મેચ જે છે એમેઝિંગ થાય છે. એટલે ભલે આપણે ક્રિકેટની ચર્ચા તો ઘણી બધી કરીએ છીએ, ફૂટબોલની ચર્ચા પણ આપણે કરવી જોઈએ ને કરીએ પણ છીએ. તો બી કનેક્ટેડ, બહુ મજા આવશે. અને નાવ ધ ક્વાર્ટર ફાઇનલ્સ આર સ્ટાર્ટિંગ અપ and it's going to be a huge excitement around. અશોકભાઈ, હવે કમબેક તો કરી લીધું ફિફાની અંદર, પરંતુ હવે જોવું પડશે કે ભારતીય ક્રિકેટ ટીમ કમબેક કરે છે કે નહીં. તો ભારતની હારમાં આજની ડિસ્કશન, અને ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ મેચના પ્રિવ્યુ, રિવ્યુ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.